રેખા પરમાર, સાંત્વન વિકલાંગ સંસ્થા માખિયાળા. આજરોજ માનવ સેવા ટ્રસ્ટનું બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે, જેમાં આજે એ લોકોએ ચકલીના માળા અને જે પાણીના કુંડાઓ છે જે અબોલ જીવ માટે એનું વિતરણ નિઃશુલ્ક કરી રહ્યા છે. આ લોકોની કામગીરીની વાત કરીએ તો જે પણ નિરાધાર દિવ્યાંગ દીકરીઓ છે, નિરાધાર વ્યક્તિઓ છે, જે જીવ છે, એ લોકોને ત્યાં એની પાસે ઘરે જઈને જે પણ જે જરૂરિયાત છે, કપડાં છે, કોઈ જરૂરિયાતની વસ્તુ છે, રાશન છે, બધું પૂરું પાડે છે. પછી દર મહિને પુષ્ટિ નક્ષત્રના દિવસે સુવર્ણપ્રાસના ટીપા ફ્રીમાં એ લોકો નિઃશુલ્ક આપે છે નાના નાના બાળકોને. અને જે પણ સ્લમ એરિયા વિસ્તાર છે જ્યાં જે લોકો પહોંચી નથી શકતા એવા વિદ્યાર્થીઓ, એવા બાળકો માટે પુસ્તકોનું વિતરણ કરે છે. અને જે કાંઈ શિક્ષાનું જે કાંઈ દાન છે એ દાન આ લોકો કરે છે. પછી વૃદ્ધાશ્રમમાં જે વૃદ્ધોને દવાની જરૂર છે, જે કાંઈ એક માતૃત્વ કે એક માતાને જે પોતાના બાળકને જે માતૃત્વની જરૂર હોય છે એ લોકો પૂરું પાડે છે ત્યાં. અને જે કાંઈ જે બહેનો છે, સગર્ભા બહેનો છે, એ લોકોને રાશન કીટ છે, પછી ન્યુટ્રિશનની કીટ છે, એવું બધું એ લોકો દેતા હોય છે. તો આવી રીતે એ લોકો રોજે રોજનું કાર્ય હોય છે. આવી જ રીતે અમારી જે સંસ્થાઓ છે, વિકલાંગોની સંસ્થાઓ છે, નિરાધારોની સંસ્થાઓ છે, વૃદ્ધાશ્રમો છે, ત્યાં પણ એ લોકો જઈને જેટલું પણ બની શકે એટલું દાન અને પુણ્યનું કામ કરે છે. પછી કીડિયારું પૂરવાનું કામ છે, પછી અબોલ જે જીવો છે, પક્ષીઓ છે, કૂતરાઓ છે, એ જીવ માટે પણ લાડવાનું વિતરણ કરે છે. પછી ચણનું વિતરણ કરે છે. આવું નાનું મોટું એ લોકો વિતરણ કરતા હોય છે. પછી જે કંઈ ફૂટપાથ હોય છે એ લોકો જે નિરાધાર કરતા હોય એ લોકો માટે આવી રીતે માનવ સેવા ટ્રસ્ટ અને જે ટીમ છે એ બધા સાથે મળીને અને બીજા લોકોના સહયોગથી ખૂબ સારું કાર્ય કરે છે. અને આવી જ રીતે પરમાત્મા એને ખૂબ સારી શક્તિ આપે અને અમારા જેવા લોકોને ખૂબ મદદ કરે એ ભગવાન પાસે પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.